સ્વામિનારાયણ ભગવાન કહે છે અહીંયા, એ ભક્તને તો બધું દિવ્ય દેખાય. જે ભગવાનનો નિશ્ચય છે ને એને તો બધું આમ દિવ્ય દેખાયા કરે. એ ક્યારે માઇક ભાવ લાવતા જ નથી. એ ભગવાનને એમ જ માને કે ભગવાનની ઈચ્છા છે એમ જ થાય છે. બાકી ભગવાનને જો પ્રકાશ દેખાડવો તો દેખાડી શકે. એ સૂર્યચંદ્રથી અધિક પ્રકાશમાન છે, પણ ભગવાન એવો પ્રકાશ દેખાડશે. મસાલ કે દીવાનું કામ પડતું નથી. શું કહે છે, ધ્યાન ધારણા સમાધિનું અંગ હોય તેને એની એ મૂર્તિ તે જ કોટી કોટી સૂર્યના પ્રકાશે યુક્ત દેખાય છે, પણ મસાલ કે દીવાનું કામ પડતું નથી. અને એની ત્યાં વાત કરો છો. આ બુરાનપુરની આપણી કથા છે, પેલે કઈ છે, યાદ છે તમને? બોલો, સાંભળો છો, યાદ રાખો છો? કથાને કીર્તન કહેતા ફરે છે, લોકતણી જેમ કાણી રે. શ્રોતાને વક્ત્યા બેવું સમજ્યા વિનાના, પેટને અર્થે પુરાણી રે. મહારાજ કે ધ્યાનની ક્યાં વાત છે? એમને જ્યારે પોતાનું ઐશ્વર્ય બતાવવું છે, રાત્રિનો 10 વાગ્યાનો સમય હતો અને બુરનપુરમાં હરિભક્તો શિવા શેઠ ને ગોવિંદ શેઠને મોટી તકલીફ થઈ. 300 હરિભક્તોને જે પેલા સિંધિયાઓ સાધુ થયા હતા અને એ સાધુઓએ ઉપદ્રવ કર્યો હતો. ઉપદ્રવ એ બાબતનો હતો કે આ રખડું રામ હતા, સિંધમાંથી આવેલા, ખાવા પીવાનું ઠેકાણું નહીં, દુષ્કાળ પડેલો, અને વિચાર કર્યો કે હવે ક્યાં પોષણ થાય. એટલે 150-200 જણા ભગવા પહેર્યા, બોલો, ખાવા પીવા માટે. અને એને બીજું કોઈ જગ્યા ના મળી, બુરાનપુર આવીને રહ્યા. અને બુરાનપુરે એવી વાતો લાવણ્ય ત્યાંની કરે, એમાં એક ગુરુ બનાવ્યા, બીજા બધા ચેલાઓ, અને રાજાને આકર્ષી લીધો. ગ્વાલિયર રાજા હતો ત્યારે એને આકર્ષી લીધો. હા, આવા મોટા ગુરુ મળ્યા, ધન ભાગ ધન ઘડી. હવે રાજા તો એમને એમ કર્યા, જેમ કેમ જ કર્યા કરે. રાજાએ તો મઠ બાંધી આપ્યા રહેવા માટેના સિંધિયા ગુરુઓને, સિંધિયા સાધુઓને, કપટી સાધુઓને મઠો બાંધી આપ્યા. મઠા મરે ને પાકા સિંધા મળે. તાકડથી ન કરે ખાઈ પીને, કોઈના બાપની દિવાળી. ગુરુ ગુરુ કરીને ચેલાઓ ફરી વળે. ગુરુ એવો, ગુરુ એ મગજ વગરનો, ચેલા ફરી વળે ત્યાં જઈને ભેગા થઈને. આમ કરતાં કરતાં વરસાદ થયો નહીં. આમાંય અહીંયા પણ દુષ્કાળ પડ્યો અને કોગળિયાનો રોગ આવ્યો. પ્લેગનો રોગ કહેવાય ને, કોરોનાનો રોગ, એવો રોગ આવ્યો. એવો ભયંકર રોગ આવ્યો. વાત નાની છે, પણ એ ધારે તો દીવો પ્રગટાવી શકે ને હોળી પ્રગટાવી શકે અને આખા દુનિયાને પ્રકાશ કરી શકે. એવો પ્લેગનો રોગ આવ્યો. અરર ભાઈ, એવા માણસો મરે કે કોઈ અડી જાય. ઘરમાં જેટલા એટલે ખલાસ. પેલે પ્લેગનો રોગ એવો થતો હતો, ઘરમાં જેટલા એટલે ખલાસ થઈ જાય. એના જંતુ જેને લાગે, કોરોના એવું હતું ને, આખું ખલાસ થઈ જતા ને. આવો રોગ પડ્યો. ત્યારે સિંધિયા ગુરુઓને ત્યાં ગ્વાલિયર રાજાએ કહ્યું કે સ્વામીજી, આપણે જેવા સમર્થ ગુરુ હોય અને આ મહાભયંકર પીડા આવી રાજ્યમાં, ઉપદ્રવ થયો છે, આપ દયાળુ છો, આનું નિરાકરણ કરો. અને એવા મારા લાયક કોઈ કામ હોય તો અમને બતાવો, તો અમે નિરાકરણ માટે આપણે વિધિ વિધાન કરીએ. તો કે વિધિ વિધાન કોઈ નહીં. નવો ધર્મ હમણાં સ્થપાયો છે, તમને ખબર છે? નવો ધર્મ આવ્યો છે? તો કે ના મહારાજ, એ ખબર નથી. આજ કયો? આ તિલક ચાંદલાવાળા, સ્વામિનારાયણવાળા. જ્યાં સુધી એ સ્વામિનારાયણવાળા હશે ત્યાં સુધી વરસાદ નહીં થાય. લો, આકડે લાકડું મગાડી દીધું. નહીં થાય, મારું વચન છે. તો શું કરવું પડે ગુરુ મહારાજ? એને બારે કાઢો. બારે કાઢો એટલું જ નહીં, જ્યાં તાંડલો કરે છે ને ત્યાં ગરમ લોખંડનો ડાંભ આપો, ફરીથી ભૂલી જાય. અને કાં તો ધર્મ છોડાવો. આ 2 જ કામ થશે. રાજા કે ગુરુ મહારાજ, આપણી આજ્ઞા એ આજ્ઞા. આ વાત થઈને તે આ 9 વાગતા હતા રાત્રે. ત્યાં સિંધિયા રાજા જોડે વાત થઈ ત્યાં ગુરુઓની. નક્કી કરી દઉં અત્યારે ને અત્યારે કાઢો. અત્યારે ત્યારે ડાંભ દઈને, જે કોઈ એમ કહે કે હવે ભગવાન કંઠી તોડી નાખે તેને રાખો, તેલું કાઢી નાખે, નહીં તો ડાંભ મારો. હવે 300 જણા સત્સંગી બુરાનપુરમાં. કરવું શું? સાંજે ને સાંજે નિર્ણય લેવાયો, કાં તો દેશ બારા કાઢો અને ગામમાં જ રહેવાનું હોય તો આ બંધ કરાવો,
તો જ વરસાદ થાય, તે સિવાય ન થાય. બહુ મૂંઝાયા, કરવું શું? મંત્રી હોશિયાર હતો, મંત્રી ભલો માણસ હતો. રાજાને કીધું અને આવતીકાલે ફાંસી ચડાવવાનો નિર્ણય લીધો. ના, ફાંસી અત્યારે જ ચડાવી દો એમ. પણ મંત્રી બહુ બુદ્ધિશાળી હતો. મહારાજા, નિયમ એવો છે, રાત્રે કોઈને ફાંસી ના અપાય, રાત્રે કોઈને ફાંસી ના અપાય. તમારી ઈચ્છા હોય તો જેલમાં પૂરી દઈએ, રાત્રે કોઈને ડાંભે ના અપાય અને કોઈને ફાંસી ના અપાય. એ શોભા નથી આપની. રાજા માન્યું કે આવતીકાલ ક્યાં દૂર છે, ત્યારે આવતીકાલ ક્યાં દૂર છે, કાલે કરીશું. અને 300 જણાને જેલમાં પૂરી દીધા. આ મોટો ઉપદ્રી થઈને આવતીકાલે ફાંસીની સજા હતી. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બેઠા બેઠા આ બાજુ સુખાનંદ સ્વામી બેઠા છે, ન સૂતા છે ને મહારાજ સૂતા છે. 10 સવા 10નો સમય થયો. કરવું સદા તિનકી રખવારી, જેમી બાલક રાખે. કોઈ સમજે નહીં. મહારાજમાં આશ્ચર્ય સહેજે સહેજે, ક્યાં બુરનપુર, ક્યાં અહીંયા. આશ્ચર્ય તો લેણી કરી છે, પણ ક્યાં તમને સમજાય એવું છે ભાઈ. આ મોટો પ્રસંગ આવ્યો. મહારાજ કે ભારે થઈ. એટલા બધા માણસ બુરનપુરમાં મળે. ઓહો, શમશાનમાં લાઈન લાગે. આપણે અહીંયા નહીં નંબર લાગતો તો શમશાનમાં ગાંધીનગરમાં જે માણસ બારવો હોય તો એવી લાઈનો લાગે. અને કેટલાક તો ઓટલા ઉપર રેબાયા કરે, અને કેટલાક તો ફળિયામાં ચોકમાં પડ્યા રેબાયા કરે. કોઈ હા હું કરે, બિચારા રાડો પાડે. ઉપાય શું કરવું? આ વાતને શ્રીજી મહારાજ સમજી ગયા. અને મહારાજે એ જ ઘડી સુકાનંદ સ્વામીને કહ્યું, સુકાનંદજી. તો કે જી મહારાજ. ઊભા થાવ, ઊભા થાવ. શું મહારાજ? પત્ર લખવો છે, કાગળ લખવો છે, બુરનપુર કાગળ લખ. સારું મહારાજ, હું જરા દીવલ લેતો, કોડિયામાં દિવેલ પૂરીને દીવો કરું. દીવાનું કાંઈ કામ નથી. શોધવા જશો ત્યારે સમય વ્યતીત થઈ જશે, ઉપાધિ થશે. બેસો નહીં, તમારે દીવાથી કામ છે ને, તમારે પ્રકાશથી કામ છે ને. જી મહારાજ, પ્રકાશથી કામ. બેસો અહીંયા. મહારાજે પોતાનો જમણો ચરણ નજીક કર્યો અને અંગૂઠામાંથી પ્રકાશ કાઢ્યો, શીતળ શાંત પ્રકાશ. સ્વામીને કહે લખો. અને 11 વાગે કાગળ લખી લીધો. ત્યાં સુધી ચાલ્યો. આ ક્યાં દીવાની જરૂર પડી? અને એ જ ભગવાન દીવો કરે ત્યારે મોઢું દેખાડે છે. તાપ આવે ત્યારે છાંયણે બેસી જાય છે. તરસા લાગે ત્યારે પાણી પીવાનું કોઈની પાસે માગે છે. ભૂખ લાગે ત્યારે કોઈને ખાવાનું માગે છે. શું વાર લાગે? હા, એને વાર શું લાગે? એને આશ્ચર્ય દેખાડે તો વાર શું લાગે? આમાં કહ્યું આશ્ચર્ય તો ભરેલા છે. કાલે મેં વાત કરી હતી કે રામચંદ્રજી ગાંડાની પેઠે વર્ત્યા. આમાં લખ્યું કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ટ બધું દેખાડે ભગવાન. ગાંડા મારી સીતા, મારી સીતા, મારી સીતા. લક્ષ્મણને કે લક્ષ્મણ શું કરીશું? ગઈ સીતાજી તો. લક્ષ્મણ કે પ્રભુ શાંત રહો, મળી જશે. શું મળી જશે? કેટલા દિવસ થયા. આ જો ને આ મૃગલા ભાગે છે, હસે છે. એને ખબર છે કે મારી સીતા ક્યાં છે. લે આવું ગાન. પણ આ જો આ કેવા હસે છે. ઝાડ ફૂલેલા હોય, આ કેવા હસે છે. પણ મારા બેટા બતાવતો નથી. એને ખબર છે એટલે હસે છે. હવે આવા ગાંડા કાઢે. અને ત્યાંથી શિવજી અને પાર્વતીજી પસાર સતી પ્રસાદ થયા. અને સદાશિવે જય જગન્નાથ કરીને પગે લાગ્યા. સતી કે આ શું કર્યું? તો કે મારા ઈષ્ટદેવ. હા, તમારા ઈષ્ટદેવ આવા ને આવા ભોળા રહ્યા. લોકો તમને કહે છે ને ભોળા, એવા જ રહ્યા. તો કે દેવી હું બરોબર કહું છું. શું બરોબર કહું છું? હવે આ સીતાની આવા ગાંડા સામાન્ય માણસ ન કરી શકે. આવું ગાન પણ લઈને બેઠા છે. અને તમે એમ કહો છો કે મારા જય જગન્નાથ મારા ઈષ્ટદેવ છે. દેવ બરાબર છે, ચાલો ને આપણે આગળ વધીએ. હું ના વધુ આગળ. હું તો દક્ષની પુત્રી છું ને. પરીક્ષા પૂરી કરીશ. આશ્ચર્ય તો ઘડે ને ભળે ભગવાનના ચરિત્રમાં પડ્યા છે. ક્યાં કોઈને સમજાય એવા છે? હા, બધું સમજવા માગો, અંતર ઉતરે ક્યાં છે? સતી કે હું તો પરીક્ષા કરું. જવા જેવું નથી. સદાશિવે કહ્યું જે પસ્તાશો, હેરાન થશો, રહેવા દો. તો કે ના, એ તમે રહેવા દો, હું ના રહેવા દો. તમે રહેવા દો, હું ના રહેવા દો. અને સીતાનું રૂપ લઈને ગયા. આગળ ચાલે. રામચંદ્રજીને આગળ ચાલે. હમણાં કહેશે મારી સીતા મળી જઈ, મારી સીતા મળી જઈ, મારી સીતા મળી જઈ એમ કહેશે. અને જ્યાં આગળ ચાલે તો ભગવાને શું કીધું? હે માતા જગદંબા,
એકલા જ છો? મહેશ્વર ક્યાં ગયા? સદાશિવ એવા ભોઠા પડ્યા, ભાગ્યા ત્યાંથી, એવા ભાગ્યા. આગળ જુઓ તો રામ સીતા અને લક્ષ્મણ, પાછા વળ્યા આમ જુઓ તો આ રામ સીતા અને લક્ષ્મણ, આ બાજુ જોયું રામ સીતા અને લક્ષ્મણ, ચારે દિશાઓમાં રામ સીતા અને લક્ષ્મણ સામે દેખાય. આંખ બંધ કરીને બેસી ગયા તો એમાં રામ સીતા અને લક્ષ્મણ દેખાય. ભારે થઈ ઘડી ચાલ્યું. રામ સીતા અને લક્ષ્મણ મોટી ભૂલ કરી નાખી. મારા પતિએ કીધું, મને માન્યો નહીં, બહુ જબરી ભૂલ થઈ ગઈ. દેખાતા કેવા હતા? ગાંડા જેવા હતા. હા, પણ જ્યાં જુઓ તો રામ સીતા અને લક્ષ્મણ, જ્યાં જુઓ તો ક્યાં સીતા હતા નહીં તો ત્યાંથી આવી ગયા. સીતા નહોતા તો ક્યાં? આ પ્રભુની લીલા છે. અને એ છે ત્યારે આપણે ગાઈને મજા કરીએ છીએ ને શું કહીએ? પથરા ખાઈએ આપણે અત્યારે. એ ચરિત્ર જ નથી તો શું કરશો? વાંઢાની જંજાળ જેવું છે. લગ્ન જ નથી કરે તો શું પછી પત્ની સાથે પ્રેમ લઈ શકવાનો? તો એ ભાઈ આવું છે તારે. એવું થયું. પછી તો બધું કેફ ઉતરી ગયો. પછી સદાશિવ પાસે કે પૂછ્યું, શું કરી આવ્યા? દર્શન કરીને આવ્યા કે શું? ના કંઈ નહીં, કે પરીક્ષા લેવા ગયા હતા ને? ના. પછી મેં વિચાર્યું કે તમે જે નમસ્કાર કર્યા ખોટું જરૂર હોય. મારા પતિએ કીધું ખોટું જરૂર હોય, મારા પતિએ કીધું સાચું જ હોય ને. એવું છે તો કે હા, આટલા બધા સરળ તો નથી તમે. સત્યને કે તમે આટલા બધા સરળ નથી કે આટલામાં તમે સમજી જાઓ. આટલી નાની વાતમાં તમે સમજી જાઓ. જઈને પાછા આવો. શિવજીએ સમાધિ કરીને જોયું તો ખબર પડી આ તો સીતાનું રૂપ લઈને આવી. અને શિવજી બોલ્યા ત્યાં ને ત્યાં બોલાઈ જ ગયું મોઢું. આ બજો સાથે સંગ કરાવું જો પ્રીતિ, મીઠી ભક્તિ મત હોય અનીતિ. આ જો હવે સતીને જો પત્ની તરીકે સ્વીકારું, આ બજો સાથે સંગ કરાવું જો પ્રીતિ, મીઠી ભક્તિ મત હોય અનીતિ. હવે જો હું સતીની સાથે પ્રીતિ કરું તો ભક્તિ મત મટી જાય. આ પતિ પત્નીનો સમાજ તૂટી જાય. મારી મા થઈને આવી, આ તો મારી મા થઈને આવી. હવે એને પત્ની તરીકે કેમ લેવાય? કેવી રીતે રાખી શકું? આ બધો પતિ સતી સંગ કરાવવું જો પ્રીતિ, હોય ભક્તિ મત હોય અનીતિ, મીઠાઈ ભક્તિ મત હોય અનીતિ. હવે તો અનીતિ થઈ જાય, હવે ન સ્વીકારાય. અને ભગવાને આટલું બોલ્યા પછી સતી બોલ્યા, શું કીધું? ના કંઈ નહીં, આપણે કૈલાસ પહોંચવું છે ને. એટલે પછી એ સુંદર નવી કથાઓ કીધી ને કૈલાસ પહોંચી ગયા કે આ રસ્તામાં કોઈ વિઘ્ન ના થાય તો સારું, ત્યાં જઈને થાય ખરું. અને કૈલાસમાં જઈને કીધું, દેવી પરીક્ષાનું પરિણામ હવે સમાધિ. પરીક્ષાનું 96,000 વર્ષ સમાધિમાં ઉતરી ગયા અને આ ચક્રો માર્યા કરે. આવું થયું. 96,000 વર્ષ સમાધિમાં ઉતરી ગયા અને સતી ચક્રો માર્યા કરે. આવું થાય. આશ્ચર્ય નથી? આશ્ચર્ય તો છે. તમને દેખાતું નથી તો શું? જેને પીડિયાનો રોગ થયો હોય તેને બધું પીળું દેખાય અને આપણે ક્યાં બધું પીળું જ છે. એટલે આ પીળું કંઈ નથી, તારા આંખમાં રોગ છે, તે રોગ તમારે છે. આવું થાય. આ જો સ્વામિનારાયણ ભગવાને કલાક સુધી કાગળ લખાયો પગના અંગૂઠામાં, ક્યાં એને દીવાની જરૂર પડી? અને આગળ શું લખાવે? એ તો જ્યારે એવું આખું બ્રહ્માંડનું તેજ દેખાડે સમર્થ. તમે સ્નાન કરવાની તૈયારી છે? એ તેજ તમારે સ્નાન કરવાની તૈયારી છે? તમારે સ્નાન નથી. તમે બળી મરો, ભસ્મ થઈ જાઓ એટલે ભગવાન કે તમારો જય થાય. આવું છું. બસ 11 વાગ્યા, કાગળ લખાઈ ગયો. ગોવિંદ ભટ્ટ, મયારામ ભટ્ટના ભાઈ, એને બોલાયા કે ગોવિંદ ભટ્ટને બોલાવો. ગોવિંદ ભટ્ટ આવ્યા. મહારાજ મને બોલાયો? હા જી બોલાયા. શું સેવા હતી સેવકની? સેવા એ છે અત્યારે બુરનપુર જવું છે. ભલે મહારાજ. જુઓ આ નિષ્ઠા જુઓ. હવે એ પૂછતા નથી કે અત્યારે બુરનપુર. મેં તો બુરનપુર જોયું નથી કઈ બાજુથી જવાય. નહીં પૂછવાનું, મહારાજે કીધું એ કરવાનું. મહારાજ કે અત્યારે બુરનપુર જવું છે તમારે. તો મહારાજ કે હું પૂજા લેતો આવું? ના, એ સુવાની તૈયારી જ કરતા હતા, પૂજા એક બાજુ મૂકીને. તો કે પૂજા લેતો આવું? ના, પૂજા અહીંયા આવીને કરજો. બુરનપુર ક્યાં છે? બુરનપુર એમપીમાં. પૂજા અહીંયા આવીને કરજો. આ એ પાછળ ભલે મહારાજ લ્યો આ હાર લેતા જાઓ અને હાર બધાને પહેરાવી દેજો. હો, આ હાર બધાને પહેરાવી દેજો. ભલે મહારાજ. હાર એક જ અને બધાને પહેરાવી દેવાનો. ભલે મહારાજ પહેરાવી દઈશ.
તો મહારાજ કે જાઓ તારે હવે, અને જય સ્વામિનારાયણ કહેજો હો, અને કહેજો મુખેથી જરાય ચિંતા ના કરે, કાલે ફાંસીની સજા નહીં થાય, પણ કાલે તમને પુરસ્કાર મળશે. એમ મહારાજ? હા ભલે મહારાજ. હવે એ તો ઉપડ્યા, હવે પાણીમાંથી ઘેલાને નથી પહેલે કરીને નીકળ્યા, કાંઈ દેખાય નહીં, અંધારું ગુમ. તો વિચાર કર્યો કે કઈ બાજુ જવાનું છે તો ખબર નથી, અને ઊંઘ પણ ચડી છે. લાયને તારે 10-15 મિનિટ ઊંઘીને પછી નીકળીએ. ચલાયું નથી ઊંઘમાં. ઊંઘ્યા, જેવા ઊંઘ્યા આશ્ચર્ય તો પલે પડ્યા થાય છે. તમારામાં ક્યાં બુદ્ધિ છે આશ્ચર્ય લેવા ગણ કરવાની? જેવા આંખ ખોલી તો તાપી નદી, આ ઘેલા નદી, નીલકંઠ મહાદેવે સૂતા ત્યાં નીલકંઠ મહાદેવનું મંદિર છે સા ઘેલાન કે પેલા કાંઠે, ઉત્તર કાંઠે. તો ત્યાં તાપી નદી અને અહીંયા ઘેલા નદી. તો તે ઊભા થયા તો ભાઈ આ કઈ નદી છે? તાપી નદી છે. કયું શહેર છે? આ તો બુરનપુર છે. ઓહો બરાબર, મારે બુરનપુર જ આવું તો આવી ગયો, સારું થયું. લ્યો છે સંશય છે કે બુરનપુર ક્યાંથી આવી ગયું રાત્રે? બુરનપુર જ મારે આવું તો બરાબર જ છે. સેજ આગળ વધ્યા ને પોલીસે પકડ્યો. તિલક ચાંદલો કાઢેલો ને, પોલીસે પકડ્યા. બોલી આ ક્યાં જીવતો રહ્યો? બધાને પૂરીને જેલમાં નાખ્યા છે ને આ ક્યાં ઊભો પાછો અહીંયા આવ્યો? એટલે પકડ્યા. એટલે આ દોહા પાછો વળે નહીં તો તારે જેલમાં, મારે જેલમાં જ જવું છે કે? લે સામેથી તો કે મારે જેલમાં જવા માટે જ આવ્યો છું. પેલા કે પકડો આરો ગાંડો છે, મૂર્ખનો સરદાર. અને ત્યાં તો ગોવિંદ્રમે શરીર વધાર્યું, 100 ફૂટ ઊંચું શરીર. ઊભા રહેતા હશે પેલા ઊભા રહેતા હશે પોલીસો, ભાગ્યા કે ભૂત મારી નાખશે, આ તો ભૂત છે હારું કે 100 ફૂટ ઊંચું શરીર. અને ઊંચે સ્વામિનારાયણ. જ્યાં સ્વામિનારાયણ બોલે ને મળદા ઊભા થઈ જાય, ઓટલા ઉપર પડ્યા ને ઊભા થઈ જાય. આ કથાઓ લખેલી છે, અને આ કથા કાલ્પનિક નથી, હમણાંની કથા છે. જે હથડથડતા ઊભા થઈ જાય એટલું જ નહીં, સમસન યાત્રામાં લઈ જાય ને જે મળદાઓ બધા, અને સ્વામિનારાયણનું નામ સાંભળે તો બધા એ ઊભા થઈ જાય અંદરથી, હળે બધા. અરે ભાઈ બારે કાઢો, કેમ બાંધ્યો છે મને અત્યારે? હા પોલીસો મારે બધા આશ્ચર્ય પામ્યા, ગજબ છે આ તો, કે આ બધા ઊભા થઈ જાય છે. અને ધીમે પહેલાં કે અહીંયા પ્લેગનો રોગ છે. એમ તો કે અહીંયા છે તો કે એ પ્લેગના જંતુઓ તમને દેખાય? તમને શું દેખાય? તો કે પ્લેગનો રોગ છે. તો કે હા, વરી શેનો પ્લેગનો રોગ હતો? કે આમ કરીને નાખ્યો પ્લેગનો રોગ, આ પડ્યો પ્લેગનો મઠ ઉપર, મઠ તોડી નાખ્યા. પેલા મઠ બાંધ્યા હતા ને રાજાએ બાંધી આપ્યા, આ ગઈ મરઘી કે નાખી ત્યાં, મઠ તોડી નાખ્યા. કોઈ માને કે ના માને, આ ઇતિહાસ પ્રસિદ્ધ છે. તાપી નદીના કિનારે મઠ તોડી નાખ્યા, મઠો બધા આમ કરીને નાખ્યા. અને ધીમે પહોંચી ગયા જેલમાં જઈને કાગળ સંભળાયો કે આ કાગળ વાંચો, નિશ્ચિંત રહેજો, કાલે તમારું સન્માન થશે, પુરસ્કાર મળશે, તમને કોઈ ફાંસીએ નહીં ચડાવી શકે, તમે ધૂન કરો. એવી ધૂન કેવી ચાલે? એ ધૂન કેવી ચાલે ભાઈ? કાલે જે અંતિમ દિવસ હોય એની ધૂન કેવી ચાલે? કેવી નાભીથી ચાલે ને ધૂન? સ્વામિનારાયણ એવી ધૂન ચાલે હો. ધૂલ ચલાવો તમે હો, તમારા નિશ્ચિંત છો કોઈ નહીં. એક જ હાર લાવ્યા અને બધાને પહેરાવી દીધા. 300 જણાને હાર પહેરાવી દીધા. એક જ હાર, 300 જણા હાર પહેરીને બેઠા. પહેલાંને તો હજી શિવાસિંહને ગોવિંદસિંહને તો ઓળખ્યા નથી, એને તો એમ હતું આજ ભગવાન આવી ગયા, આ સ્વામિનારાયણ ભગવાન આવી ગયા. ત્યારે પહેલાં ગોવિંદ ભટ્ટે કહ્યું, હું સ્વામિનારાયણ ભગવાન નથી, હું તો એનો સેવક છું. મને આ સ્વામિનારાયણ ભગવાને સંદેશો મોકલાયો, અને હું તો નીલકંઠ મહાદેવના મંદિરમાં સૂતો ને અહીંયા બુરનપુરમાં બહાર નીકળ્યો. અહીંયા બુરનપુર તાપી નદીએ ઊભો થયો. અહીં હું કંઈ ત્યાં જાણતો નથી એમ. ગજબ છો. અને જુઓ કાલે વરસાદ થશે, કાલે સવારમાં વહેલો વરસાદ થઈ જશે, અને પેલા મઠો તણાઈ જશે, બધા બાવા તણાઈ જશે. કે તમને જે ઉપદ્રવ કર્યો છે ને, કાલે સવારે વરસાદ થશે. હું જાઉં ત્યારે રજા લઉં? તો કે હા. અરે પછી તો મજા આવી જાય ધૂન કરવામાં પહેલાંને, કે આ તો ભગવાને લીલા લહેર કરી દીધી. લ્યો અત્યારે મહાઆપતકાળ ટાળ્યો,
અને પછી આશ્ચર્ય તો શાસ્ત્રમાં ઘણા લખ્યા છે, પણ જીવને ક્યાં મનાય? એ તો મહારાજ કે કામ, ક્રોધ, લોભ એમાં ને એ જોયા કરે છે. સારું જોવાની ટેવ નથી ને માણસને ખોટું જોવાની ટેવ છે. સારું જોઈ શકતા નથી, ખોટું ને ખોટું જોયા કરે. પણ સારી વસ્તુ છે એ જુઓ ને. સારી વસ્તુ નથી, કોઈ પણ ખરાબમાં સારી વસ્તુ હશે. કોઈ પણ ખરાબ ચીજમાં સારી, તો તમે સારી જોવાનું રાખો ને શુક્રા ખોટું જુઓ છો. અને બીજે દી વરસાદ થયો તો ગોવિંદ ભટ્ટનું શું થયું? ગોવિંદ ભગત કે સવાર થઈ ગયું છે, તાપી નદીમાં સ્નાન તો કરીએ. પછી મહારાજની ઈચ્છાથી ધીમે ધીમે હવે કામ પતી ગયું. ધીમે ધીમે જશું. પૂજા તો છે નહીં અહીંયા, પૂજા તો ત્યાં છે. તો તાપી નદીએ ડૂબકી મારી. ત્યાં ડૂબકી મારી તો ઘેલા નદી નીકળ્યા. ઘેલા નદી નીકળ્યા ડૂબકી મારી તો. ઘેલા નદી હવે કપડાં તો હોતા નહીં, એટલે ભીને કપડે ગયા મંદિરમાં. એટલે ગોપાળાનંદ સ્વામી કહે, લ્યો આ ગોવિંદ ભટ્ટ વહેલા આવ્યા. પેલા કીધું ગોવિંદ ભટ્ટ પૂજા કરી નાયા? તો કે ગોપાળાનંદ સ્વામી શું કે, નાયાની છે વાત કરો છો? બે જગ્યાએ નાયા કે તાપીમાં નાયા ને ઘેલામાં નાયા. લ્યો હવે એને કોણ કહેવાય ગયું? ગોપાળાનંદ સ્વામી એ સવારે સ્નાન કરવા ઊભા થયા. એ નાવાની ક્યાં વાત છે કે? એટલી તો તાકાત સંતોમાં છે. નાવાની ક્યાં વાત કરો છો? તાપીમાં નાયા અને ઘેલામાં નાયા એટલે શું? આ પુરુષોત્તમ નારાયણની વાત. અને બીજે દી ભયંકર વરસાદ થયો અને બધા મઠો તણાઈ ગયા અને બાવા જીવતા હતા એ ગયા બધા. 250-300 સેંધિયાઓ ગયા બધા. ચોખ્ખું થઈ ગયું. અને બધા સૈનિકોએ કહ્યું કે આ તો પ્રતાપી હતા, આના કારણે ગયું બધું. કે કાલે અમે જોયું એ સ્વામિનારાયણનું નામ લે અને બધા મરદા ઊભા થતા હતા. સ્વામિનારાયણનું નામ લે અને ત્યાંથી ચાલ્યું હતું. અને પ્લેગે આમ કરીને મઠ તોડી નાખ્યા પેલા દોહાએ. અને 100 ફૂટ ઊંચા થયા. આ તો સ્વામિનારાયણનો પ્રતાપ છે. રાજા ખુશ થઈ ગયા. વરસાદ થયો ને, પાણી ધોધમાર વરસ્યું. રાજા ખુશ થઈ ગયા. અને રાજાએ સવારે 10 વાગે સન્માન કર્યું કે તમારા જેવા કાયમી અમારા દેશમાં રહે. અમારી સંપત્તિ તમારે આધારે છે, અમે તમારા આધારે સુખ્યા છીએ. આ પાપ ગયું એ અમે તો એને સારા માનતા હતા, પણ ખબર પડી કે આ તો પાપ છે. તો કહેવાનું આશ્ચર્ય તો ઘણાય છે, પણ આશ્ચર્યને જોવાની તાકાત તો હોય છે ને. મહારાજ કે એને દીવાની જરૂર પડે, એ પ્રકાશની જરૂર પડે, દીવો કરે, છાંયો પડે, ઝાડ નીચે બેસે, પગ ચંપલ પહેરવા પડે. ના પેલે નીકળ્યા કાલા તરાવ તેરાથી એવા પગ બોલ્યા તે સંતોએ ખેંચે ફાડીને મારા આંકડાને પત્તા બાંધીને ચલાયા. હવે અહીંયા ઠંડુ ના આકાશમાંથી વાતડા ના કરી નાખે. મારા સ્વામી કે માથા શું બોલે? આપણે બપોરે જ ચાલીએ. શું બપોરે ચાલીએ તો શું થાય? મહારાજ કે બપોરે ચાલીએ ને તો કીડી મકોડી કંઈ આપણા પગ નીચે કચરાય નહીં ને. તો બ્રહ્માનંદ સ્વામી ના કીડી મચોડી ના કચરાય, પણ ઊંટિયા કચરાઈ જાય. કે કીડી મકોડી ના કચરાય, પણ અમારે જેવા મોટા મોટા ઢાંઢા કતરાઈ જાય એનું શું આનું વિચારવું? તમારે કીડી મકોડી ન કતરાય કે અમારું શું વિચારવાનું? મહારાજ કે એ થાય. એટલે આવા આશ્ચર્ય તો ઘણા ભર્યા છે, પણ ક્યારે મહારાજ કે તમારા 10 લાખ મહારાજ કે દિવ્યપણું દેખાય. આ બધા ભક્તો છે, કોઈ સામાન્ય નથી. આવું છે, ભજન કરનારા છે, જે સંતોના જોગમાં આવે છે. કેવું ભજન 100 માળા કરે છે, જન્મંગલના પાઠ કરે છે. એવું ક્યાં છે જગતમાં? ફરીને જોશો ત્યારે ખબર પડશે કે આ તો દિવ્ય વસ્તુ તમને મળી છે, પણ મનાતું નથી ભાઈ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે